નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને આજે ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે. અચાનક ખર્ચમાં ઘટાડો થશે. તમારું મન એકદમ શાંત રહેશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો હલ થઈ શકે છે. તમે આવકના નવા વિકલ્પો પર કામ કરી શકો છો. વૃષભ રાશિના લોકો આજે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવી શકે છે. તમારી જાતને બીજાઓ સાથે સરખાવશો નહીં. આ તમારામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ બનાવી શકે છે. જીવનસાથીની કારકિર્દીને લગતી સમસ્યાઓ દૂર થશે. મિથુન રાશિના લોકોને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોએ સાવધાની રાખીને જ નિવેદન આપવું જોઈએ. તમારે મિત્રો પાસેથી વધારે અપેક્ષા ન રાખવી જોઈએ. કર્ક રાશિના લોકોએ આજે દરેક કામ સાવધાનીથી કરવા. અટકેલા કામ ઝડપથી પૂરા થશે. તેનાથી તમારું મનોબળ પણ વધશે. ઘરની મહિલાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યવસાયમાં સહકર્મીઓ પર નિર્ભરતા વધશે. સિંહ રાશિના લોકો થોડા અવ્યવહારુ હોઈ શકે છે. બિનજરૂરી ચર્ચાઓ અને વિવાદોથી દૂર રહો. સામાજિક કાર્યોમાં તમારી ગતિવિધિઓ વધશે. કાર્યસ્થળ પર તમારા પર વિવિધ જવાબદારીઓનું દબાણ વધશે. કન્યા રાશિના લોકોની દિવસની શરૂઆત થોડી નબળી રહેશે. બેદરકારીના કારણે ઘણા કામ બગડી શકે છે. મુસાફરી દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. તુલા રાશિના લોકોનું કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ વધશે. અધિકારી વર્ગના લોકો તમારા કામના વખાણ કરશે. તમે નવા વેપારમાં રોકાણ કરી શકો છો. પૈસાને લગતી સમસ્યાઓ હલ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોને કાર્યસ્થળમાં અપેક્ષિત પરિણામ મળવાથી મન ઉત્સાહિત રહેશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. તમારા વિચારો હંમેશા હકારાત્મક રાખો. પ્રવાસ માટે સમય ઘણો સારો છે. ધન રાશિના લોકો કાર્યસ્થળ પર ભાવશાળી લોકોના સંપર્કમાં આવશે. આવનારા લક્ષ્યો વિશે થોડી શંકા રહેશે. સંતાનોને ખૂબ સારી સફળતા મળી શકે છે. મકર રાશિના લોકો આજે હળવા મૂડમાં રહેશે. વિવાદોને સમજદારીથી ઉકેલવામાં તમને સફળતા મળશે. બીજાને તમારા કામમાં દખલ ન કરવા દો. તમને ઉત્સાહ અને ખુશીના સમાચાર મળશે. કુંભ રાશિના લોકો કાર્યસ્થળ પર કામના દબાણથી પરેશાન થઈ શકે છે. વિવાદાસ્પદ બાબતો પર પ્રતિક્રિયા આપવાનું ટાળો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. સંબંધીઓ સાથે ઝઘડો થઈ શકે છે. મીન રાશિના લોકો પરિવારના કલ્યાણને લઈને મહત્વપૂર્ણ પગલાં લઈ શકે છે. ટેકનિકલ સમસ્યાઓ દૂર થશે. કાર્યસ્થળ પર પ્રમોશન મળવાની સંભાવના છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.